કયા ગામ થી આ? બરાબર. કોશીના ધામ કેટલા રવિવાર ભર્યા? ઓનલાઈન મેલડીમાં ના 8 રવિવાર ભર્યા. બોલો શું તકલીફ હતી તમારે? ટીબી છે એમ કહેતા ડોક્ટર. ટીબી છે એવું કીધું હતું ડોક્ટર સાહેબે. કેટલા સમયથી ટીબી હતી તમને? 5 વર્ષથી. 1 વર્ષ તો ગયો તે પેલો એમ કહેતા ખોલ નથી એમ કહેતા હતા. બરાબર. બીજા વર્ષ ગયા કે તે કેમ ઓન તો કે તમે ટીબી ની પ્રોબ્લેમ તમને છે એવું ડોક્ટર સાહેબે કીધું. વર્ષે ને વર્ષે બરાબર. કેટલા સમયથી ગોળીઓ કરો છો તમે? 5 વર્ષથી. 5 વર્ષથી ટીબી ની ગોળીઓ કરે છે. ટીબી મટી જાય એના માટે. જાતો ટીબી છે એમ કહેતા કે બરાબર. ડેમ ગોળીઓ કરવાથી ટીબી ના મટી? ના નથી મળતી. નથી મટતી. 5 વર્ષથી. 5 વર્ષથી ગોળીઓ કરતા હતા? કરતી. બરાબર. બાધા રાખ્યા પછી બિલકુલ મટી ગયું? કેટલા સમયથી ગોળીઓ બંધ છે? હવે આ તો એ વખત 8 રવિવારથી બિલકુલ ગોળીઓ કરવાનું બંધ છે. તમને લાગે છે અત્યારે ટીબી જેવું રોગ હોય તમારા શરીરમાં એવું? બિલકુલ નહીં લાગતું? બરાબર. માં મેલડી તમારી બાધા સ્વીકારે છે. જય માતાજી. કયા ગામ થી આયા? પરોસડા. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? ઓનલાઈન વિડીયો જોઈને બાધા. બરાબર. કોશીના ધામમાં કેટલા રવિવાર ભર્યા? 4 4 રવિવાર ત્યાં ભર્યા. 6 રવિવાર. 6 રવિવાર. હવે કયા માતાજીની બાધા રાખી તમે? શંકરપુરાની ઓનલાઈન મેલરીમાં બરાબર. શું તકલીફ હતી તમારે? પતરી પથરીની તકલીફ હતી. કેટલા ml ની પથરી હતી? 22 22 ml ની પથરી હતી. એવું ડોક્ટર સાહેબે કીધું હવે તમને? ઓપરેશન કરવું. કેટલા સમયથી પથરી હતી? 3-4 વર્ષ થઈ 3-4 વર્ષથી. ડોક્ટર સાહેબે શું કીધું હતું? ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરવું પડશે એમ કીધું. અને તમે ઓપરેશન ના ના કરાયું. કરાય. 2-3 વર્ષથી ગોળીઓ ખાધી. ગોળીઓ ખાધી. ઘણી ગોળીઓ કરી પણ ના નીકળી પથરી. પછી 5 રવિવાર ભર્યા હા. અને આ 6 રવિવાર. 6 રવિવાર છે. હવે કેટલા રવિવાર ભરવામાં પથરી નીકળી ગઈ તમારે? 4. પછી એના પછી ડોક્ટર સાહેબ જોડે ગયા હતા? હવે શું કીધું ડોક્ટર સાહેબે? કરાયો તો રિપોર્ટ કરાયો. શું કીધું ડોક્ટર સાહેબે? નોર્મલ રિપોર્ટ આવ્યો. નોર્મલ રિપોર્ટ છે, પથરી નથી એવું કીધું ડોક્ટર સાહેબે. ઓપરેશન ના બરાબર. કરવું પડે. બરાબર. માં મેલડી તમારી બાધા સ્વીકારે છે. જય માતાજી. કયા ગામ છે આ? કઈ બાજુ આવ્યા? બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? કયા માતાજીની બાધા રાખી હતી? શંકરપુરાથી મેલડીમાં. બરાબર. શું તકલીફ હતી તમારે? તકલીફ હું દારૂ પીતો ને જબર જબરા કરતો ને એવું બધું કરતો. કેટલા વર્ષથી દારૂ પીતા તમે? 5-6 વર્ષથી. 5-6 વર્ષથી દારૂ પીતા તો તમે? હા શંકર ભુવાજીની ઓનલાઈન મેલડીમાંની બાધા રાખવાથી દારૂ બંધ થઈ ગયો? હા બંધ થઈ ગયું. કેટલા સમયથી દારૂ નથી પીતા તમે? 5 અઠવાડિયું. 5 અઠવાડિયાથી દારૂ બિલકુલ બંધ છે અને પહેલા 5-6 વર્ષથી દારૂ પીતા હતા. બરાબર. માં મેલડી તમારી બાધા સ્વીકારે છો. જય માતાજી. કયા ગામ છે આ? કોતરોલી. ઓત્રોલી. કઈ બાજુ આવ્યા? પાલનપુર સાહેબ. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? ઓનલાઈન વિડીયો કયા માતાજીની બાધા રાખી હતી? ઓનલાઈન મેલડી માતાની. બરાબર. શું તકલીફ હતી તમારે? મારે ઘેરથી ને આખા શરીરમાં દુખાવો, ગોઠ હતી, પથરી હતી, બધું દુખાવો. ગાંઠ હતી અને પથરી પથરી હતી. હતી. હા બરાબર. ઓપનડીની ગાંઠ હતી. હા. ડોક્ટર સાહેબ જોડે ગયા હતા? હા. શું કીધું ડોક્ટર સાહેબે? ઓપરેશન કરાવવાનું કીધું. ઓપરેશન કરાવવું પડશે એવું કીધું. બાધા રાખ્યા પછી બિલકુલ બધી તકલીફ મટી બધી ગઈ? મટી ગઈ. કેટલા સમય પછી મટી ગઈ બાધા રાખ્યા 5 પછી? રવિવાર. 5 રવિવાર પોચીના ધામ ભર્યા? નહીં ભર્યા નહીં, ખાલી રાશિ 5 રવિવાર ઘેર બેઠા હા, ખાલી ઘેર બેઠા. બાધા રાખી? બાધા રાખી. બિલકુલ મટી ગયું ને? એની તકલીફ હતી? ગોઠ હતી, ઓપેન્ડીની અને બરાબર. પથરી હતી. બિલકુલ બધું જ મટી ગયું બધું મટી ને? ગયું. બરાબર. તમને લાગે છે બેન કોઈ શરીરમાં તકલીફ જેવું અત્યારે? બરાબર. માં મેલડી તમારી બાધા સ્વીકારે છે. જય માતાજી. કયા ગામ થી આ? ડુંગરપુર જિલ્લા સેન્ડોલા ગામ. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી. કયા માતાજીની? શંકરપુરાની મેલરીમાં શંકર બુવાજીની ઓનલાઈન મેલડીમાંની બાધા રાખી હતી ઘરે બેઠા. હા. બોલો શું તકલીફ હતી તમારે? પથરીની પથરી હતી. હા. કેટલા ml ની? 10 ml. 10 ml ની પથરી હતી. કેટલા સમયથી? લગભગ 3 મહિનાથી હતી. 3 મહિનાથી હતી. ડોક્ટર સાહેબ જોડે ગયા હતા? હા જો ગયા તો પણ આ દેશી દવા ખાધી હતી હા. તો ના મટી. પછી આ વિડીયો જોતો હતો તો ઓનલાઈન બાધા રાખી. બરાબર. 2 દિવસની ફેર પડી ગયો. 1.5 મહિના થયો, હવા મહિના થયો. અમુક કીધું હતું તો આ બાધા છોડવા આવ્યા છે. બરાબર. 2 જ દિવસમાં મટી ગયું 2 પથરીને? દિવસમાં દુખાવાનું બધું મટી ગયું મને. બરાબર. પછી તૂટીને નીકળી ગયું. બરાબર. માં મેલડી તમારી બાધા સ્વીકારે છે. જય માતાજી. કયા ગામ થી આ? ખેડવા. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી ઓનલાઈન હતી? વિડીયો જોઈને કયા માતાજીની બાધા રાખી હતી? શંકરપુરાથી મેલડી. શંકર બુવાજીની ઓનલાઈન મેલડીમાંની બાધા રાખી હતી. બોલો શું તકલીફ હતી તમારે? અને કોઈ દવાખાને હગરતા નતા આ છોકરાના, હા. એટલે પછી ઓનલાઈન જોઈને બાધા રાખી. પછી 1 કિલો પેડા ને શ્રીફળ ને ઘીનો અગરબત્તી દીવો રાખે. બરાબર. શું તકલીફ કીધું ડોક્ટર સાહેબે? નિમોનિયા થઈ ગયા. બરાબર. કેટલા દવાખાને ફર્યા હતા? 2 થી 3 દવાખાને પછી કયા કયા ગામમાં દવાખાને ફર્યા હતા? ખેડબ્રહ્મામાં ડોક્ટર છૂટી પડ્યા હતા. છૂટી પડ્યા હતા. સીધા પછી એથી ક્યાં ગયા? હિંમતનગર ગયા. હિંમતનગર. હા, હિંમતનગર જા આપણે બાધા રાખી હતી. બરાબર. એથી ભાઈ નોર્મલ થઈ ગયું ને? બાધા રાખ્યા પછી બિલકુલ નોર્મલ? નિર્મૂળ નો બરાબર.
પોશીના ધામમાં જમાડવાર તમે મને તો ને પોશીના બરાબર ધામમાં જમાડવાર બાધા રાખી હતી કે પોશીના ધામમાં હું જમાડવાર કરી દઈશ, મારી દીકરીને કોઈ તકલીફ થવી જોઈએ નહીં. કોઈ તકલીફ ના થાય ને? હવે કોઈ તો બરાબર. માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. જય માતાજી. કયા ગામથી આ? કયું ગામ? મચકોડા કઈ બાજુ આવ્યા? હળાદની બાજુમાં. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? આ ઓનલાઈન શંકર ભુવાની મેલેરીમાંની બાધા રાખી હતી. મારે પત્રી 5 વર્ષની હતી તે, અને પછી સોનોગ્રાફી કર્યો એટલે ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર કહેતા કે લગભગ ઓપરેશન કરવું પડે એમ. પછી મેં ઓનલાઈન શંકર ભુવાની મેલેરીમાંની બાધા જોઈને બાધા રાખી. પછી મારે 2-3 દિવસમાં પત્રી નીકળી ગઈ હતી. બરાબર. કેટલી પથરી હતી તમારા શરીરમાં? 2 પત્રી હતી તે. 2 પથરી હતી. કેટલા સમયથી? 5 વર્ષથી હતી તે. 5 વર્ષથી પથરી હતી. 5 વર્ષમાં દવા ચાલુ જ હતી? હા, દવા ચાલુ હતી. નથી ક્યારેક નીકળતી? દુખાવો થતો એટલે દવા કરાવતા હતા એમ. બરાબર. નથી નીકળતી પથરી? ના, નથી નીકળતી. બરાબર. બાધા રાખવાથી બિલકુલ પથરી નીકળી હા, ગઈ? નીકળી ગઈ. કેટલા ml ની પથરી હતી? એક 7 mm ની હતી, એક 9 mm ની હતી. એક 7 ml ને એક 9 ml ની 2 પથરી હતી. ડોક્ટર સાહેબ ને એવું કેવું થતું હતું. બાધા રાખે પછી નીકળી ગઈ ને? હા, નીકળી ગઈ. બરાબર. માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. જય માતાજી. જય માતા. કયા ગામથી આ? ઊંડિયાથી કઈ બાજુ આવ્યા? નવવાસા બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? હા કયા માતાજીની બાધા રાખી હતી? મેલરીમાં શંકર બુવાજીની ઓનલાઈન મેરડીમાંની. બોલો શેના માટે માનતા રાખી હતી? નસો પીપી કરતા એટલા. આ દારૂ પીતા હતા? ભાઈ સાચી વાત છે, તમે દારૂ પીતા હતા? કેટલા સમયથી દારૂ પીવો છો? 10 વર્ષથી દારૂ પીતા હતા. બાધા તમે રાખી? મેરા બાધા રાખ્યા પછી બિલકુલ દારૂ બંધ છે? કેટલો સમય થયો ભાઈ દારૂ બંધ કરે તમારે? 1 મહિનો 1 મહિનાથી બિલકુલ દારૂ બંધ છે? હવે પીવાની ઈચ્છા થાય છે? નહીં. પેલા કેટલા સમયથી દારૂ પીતા તમે? 10 વર્ષ 10 વર્ષથી દારૂ પીતા હતા. અને તમારા ઘેરથી એ બાધા રાખી એના પછી બિલકુલ દારૂ બંધ છે? 1 મહિનાથી બિલકુલ દારૂ બંધ છે ને બેન? બરાબર. માં મેરડી તમારી બાધા સ્વીકારે. કયા ગામથી આ? બુરદરપડ કઈ બાજુ આવ્યા? મટોડાથી આગળ. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? હા, શંકર ભુવાની ઓનલાઈન મેલેડીમાંની બાધી રાખી. બરાબર. શેના માટે માનતા રાખી તમે? દારૂ બહુ પીતો હતો. તમે દારૂ પીતા હતા? હા. કેટલા સમયથી? 10 થી 12 વર્ષથી. 10 થી 12 વર્ષથી દારૂ પીતા હતા. હા. શંકર ભુવાજીની ઓનલાઈન મેરડીમાંની બાધા રાખવાથી બિલકુલ દારૂ બંધ થઈ ગયો? હા, બિલકુલ. કેટલા સમયથી દારૂ નહીં પીતા? 1 મહિનો તો ઉપર થઈ ગયા. 10, 15, 20, 25 દિવસ. 1 મહિનો ઉપર જેવું થઈ ગયું છે. બિલકુલ દારૂ બંધ છે? હા. અત્યારે પીવાની ઈચ્છા થાય છે તમને? ના. બરાબર. માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. જય માતાજી. કયા ગામથી આ? કઈ બાજુ આવ્યા? મટોડાથી આગળ. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? કયા માતાજીની બાધા રાખી હતી? શંકર ભુવાની ઓનલાઈન મેળવી. બરાબર. શું તકલીફ હતી તમારે બોલો? દારૂ પીતા દારૂ પીતા હતા તમે? કેટલા વર્ષથી? 5-6 વર્ષથી. 5-6 વર્ષથી દારૂ પીતા હતા. બાધા રાખ્યા પછી બિલકુલ દારૂ બંધ છે? કેટલો સમય થયો દારૂ પીધી? 1.5 મહિનાથી બિલકુલ દારૂ બંધ છે? શંકર ભુવાજીની ઓનલાઈન મેરડીમાંની બાધા રાખ્યા પછી 1.5 મહિનો થયો બિલકુલ દારૂ બંધ છે. હવે પીવાની ઈચ્છા થાય છે? બરાબર. માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. જય માતાજી.